ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા સંભાવનાના દ્વિપદી સંભાવનાના જે કે દાખલાઓ છે અહીંયા શીખવાના છે. બરાબર, અહીંયા જોઈએ તો દાખલો છે શું આપેલો છે તો કે એક વ્યક્તિએ 4 ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે. કુલ 4 ગાડીઓ છે. બરાબર, આગળ જોઈએ તો દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6 છે. અહીંયા આપણને P બરાબર છે શું મળશે તો કે ગાડી ભાડે જાય. બરાબર, ગાડી ભાડે જાય તેની સંભાવના કેટલી છે તો કે 0.6 છે. આપણને P બરાબર 0.6 છે. હવે આગળ જોઈએ તો એક દિવસ દરમિયાન 1 થી વધુ પરંતુ 4 થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. હવે આપણને અહીંયા P બળી ગયો છે તો આપણે શું કરશું તો કે Q શોધશું. બરાબર, Q બરાબર શું થાય તો કે 1 - P. 1 - P કરીએ એટલે શું મળશે 1 માંથી 0.6 બાદ કરશું શું મળશે તો કે 0.4 મળશે. આ આપણને Q મળે. બરાબર, હવે આપણે આગળ જોતા જઈએ તો શું કરવાનું છે તો કે 1 થી વધુ અને 4 થી ઓછી એટલે શું થાય તો કે P ઓફ અહીંયા લઈએ તો 1 થી વધુ છે એટલે 1 અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ નહીં આવે. શા માટે તો કે 1 ને છે અહીંયા લેવાના નથી. હવે અહીંયા x અને અહીંયા શું આવશે તો કે 4 થી ઓછી છે. બરાબર, બરાબર છે શું આવશે અહીંયા તો કે દિવસ દરમિયાન કેટલી છે તો કે 1 થી વધુ અને 4 થી ઓછી ગાડી ભાડે જાય. આ છે આપણે સંભાવના છે શોધવાની છે. હવે અહીંયા જોઈએ તો 1 થી વધુ એટલે 1 પણ છે અહીંયા આવશે નહીં અને 4 થી ઓછી એટલે 4 નહીં આવે. બંનેની વચ્ચે છે કઈ કઈ સંખ્યાઓ વધે છે તો કે 2 અને 3 વધે છે. અહીંયા હવે જોઈએ તો શું થશે તો કે અહીંયા કઈ કઈ સંખ્યા આવશે તો કે P ઓફ 2 બરાબર છે 2 આવશે વત્તા બીજી કઈ આવશે તો કે P ઓફ 3 આવશે. આ બંનેની છે આપણે સંભાવના વિતરણ છે મેળવવાનું થશે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા હવે આપણને સૂત્ર છે શું આવશે તો કે P ઓફ x બરાબર x. અહીંયા દ્વિપદી સંભાવનાનું સૂત્ર આપણે મૂકીએ તો શું થશે તો કે NCx P ની x ઘાત અને Q ની n - x ઘાત થશે. બરાબર, હવે અહીંયા છે આપણે શું કરશું તો કે રકમ મૂકશું. બરાબર, P ઓફ અહીંયા શું થશે તો કે 1 લેસ ધેન x લેસ ધેન 4 થશે. બરાબર, અહીંયા NCx n છે કેટલા હતા કુલ કેટલા હતા તો કે 4. 4 માંથી તો કે 2 લેવાના છે. બરાબર, હવે અહીંયા જોઈએ તો P ની સંખ્યા છે કેટલી છે તો કે 0.6 હતી. અહીંયા x એટલે કે 2 ઘાત થશે. હવે અહીંયા છે Q છે. બરાબર, Q બરાબર કેટલા હતા તો કે 0.4 હતા. અહીંયા 0.4. હવે અહીંયા n છે એ કેટલા આવશે તો કે 4 આવશે. 4 માંથી છે કેટલા બાદ કરવાના છે તો કે 2 બાદ કરવાના છે. બરાબર, આ છે આપણે રકમ મુકાઈ ગઈ. હવે બીજી છે કઈ રકમ મૂકવાની છે તો કે 3 ની મૂકવાની છે. તો અહીંયા હવે બીજું છે એ કરીએ તો અહીંયા શું આવશે તો કે 4C3. અહીંયા જોઈએ તો 0.6 એમનેમ રહેશે. બરાબર, અહીંયા ઘાત છે કેટલી આવશે તો કે 3 આવશે. અહીંયા 0.4 આવશે. હવે અહીંયા છે n - x છે તો અહીંયા શું થશે તો કે 4 માંથી કેટલી ઘાત બાદ કરવાની થશે તો કે 3 બાદ કરવાની થાય. બરાબર, હવે આ બંનેનું સાદું રૂપ છે આપણે આપીએ. હવે અહીંયા આપણે જોવા જઈએ તો 4C2 બરાબર છે કેટલા થશે તો કે 6 થશે. આ છે કઈ રીતે મળ્યા ને એ છે આપણે સૂત્ર દરમિયાન છે આપણે શોર્ટમાં છે જોઈ લેજો. અહીંયા જોઈએ તો 0.6 ગુણ્યા બરાબર છે એની જે કંઈ 2 ઘાત છે તો એને શું કરશું તો કે ડબલ કરશું. બરાબર, અહીંયા શું થશે તો કે 0.36 થશે. અહીંયા હવે આગળ જોઈએ તો 0.4 છે. બરાબર, એ 4 - 2 છે. અહીંયા કેટલા થશે તો કે એની પણ 2 ઘાત થશે એટલે શું થાય તો કે ચોકે 16 થશે. 0.16 અહીંયા આવશે. આ છે આખો જે કંઈ 4C2 હતું એનું છે આપણે સાદું રૂપ મળી ગયું. ત્યાર પછી અહીંયા જોઈએ તો 4C3 નું છે સાદું રૂપ મેળવીએ તો શું થાય તો કે 4 રહેશે. અહીંયા જોઈએ તો 0.6 ની 3 ઘાત થાય. હવે અહીંયા 0.6 ની 3 ઘાત કરીએ તો શું થાય તો કે 0.216 મળશે. અને અહીંયા 4 - 3 છે 1 એટલે અહીંયા શું થશે તો કે 0.4 છે એમનામ રહેશે. આ બંનેના છે અહીંયા સાદું રૂપ નીકળી ગયા. હવે અહીંયા છે આપણે આ બધાના છે ગુણાકાર કરીએ તો શું થાય તો કે 0.3456 મળશે. બીજાનો જો આપણે કરવા જઈએ તો કે ત્યાં પણ છે 0.3456 મળશે. અને આ બંનેનો છે આપણે સરવાળો કરીએ તો અહીંયા છે શું મળશે તો કે 0.6912
અહીંયા છે જવાબ, એટલે કે અહીંયા આપણે મેઇન જવાબ લખવો હોય તો આ રીતે લખાય. અને પછી છે કંઈક કલર છે એ આપણે આપી દઈએ, બરાબર. તમારે છે બીજી કોઈ પણ ત્યાં પેન હોય બોર્ડની અંદર તો છે એ આપણે જવાબને હાઇલાઇટ કરી શકીએ, બરાબર. આગળનો સમ હવે જોઈએ. હવે આ સમ આપણે જોઈએ તો શું છે તો કે n બરાબર 8, બરાબર. એટલે અહીંયા આપણને છે રકમો છે આપણે લખતા જઈશું. અહીંયા n બરાબર છે કેટલા આપેલા છે તો કે 8 આપેલા છે. બીજું છે આપણને શું શું આપેલું છે તો કે નિષ્ફળતાની સંભાવના છે આપણને આપી દીધી છે, એટલે q બરાબર 2/3. હવે અહીંયા જોઈએ તો દ્વિપદી સંભાવના વિતરણ નું પ્રમાણિત વિચલન શોધો, બરાબર. એટલે અહીંયા આપણે છે શું શોધવાનું છે તો કે NPQ છે શોધવાનું છે. હવે આપણે અહીંયા છે q આપણને આપેલો છે, p છે આપણે શોધી લેશું. અહીંયા જોઈએ તો p બરાબર શું થશે તો કે 1 - q થાય. 1 - q થાય એટલે અહીંયા q ની કિંમત તો કે 2/3 છે. ક્રોસ ગુણાકાર થાય શું થાય તો કે 3 - 2/3 આવશે, બરાબર. એટલે અહીંયા શું થશે તો કે 1/3. અહીંયા આ p છે આપણને શું મળશે તો કે 1/3 મળશે. હવે આપણે છે શું કરશું તો કે પ્રમાણિત વિચલન શોધશું. પ્રમાણિત વિચલન બરાબર શું થશે તો કે √(NPQ), બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો n ની કિંમત, p ની કિંમત અને q ની કિંમત ત્રણેયની કિંમત આપણી પાસે છે. n બરાબર છે કેટલા છે તો કે 8 છે, ઇન્ટુ p બરાબર છે આપણને કેટલા છે તો કે 1/3 છે, ઇન્ટુ પછી q બરાબર છે આપણી પાસે કેટલા છે તો કે 2/3 છે. આ બધાનો છે આપણે શું કરશું તો કે ગુણાકાર કરશું. અહીંયા હવે જોઈએ તો 8 ના છેદમાં કંઈ નહીં હોય ને તો 1 તો હશે ને, બરાબર. એટલે અહીંયા શું થશે તો કે 8 દુ 16 થશે, 16, બરાબર. અહીંયા જોઈએ તો હવે છેદમાં તો કે 3 3 9 થશે. અહીંયા જોઈએ તો આ થઈ ગયું. હવે અહીંયા એનું સાદું રૂપ આપણે આપીએ તો કે હવે આપણે એને છે રૂટમાં છે એ કન્વર્ટ કરીએ તો રૂટની બહાર કાઢીએ તો શું થશે, બંનેના અડધા અડધા, બરાબર. અહીંયા જોઈએ તો શું થાય તો કે 4 થશે ને અહીંયા તો કે 3 થશે. અહીંયા જવાબ છે શું આવશે પ્રમાણિત વિચલન તો કે 4/3 આવશે. આગળનો સમ હવે આપણે જોઈએ. હવે આપણે અહીંયા જોઈએ તો શું છે તો કે એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય અને n બરાબર 4 હોય તો આ વિતરણનું વિચરણ છે શું થાય. સફળતાની સંભાવના છે નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, બરાબર. એટલે અહીંયા શું થશે તો કે p બરાબર 2q થશે, બરાબર. p બરાબર 2q થાય એટલે અહીંયા આપણે q શોધવું હોય તો આપણે શું કરી શકીએ તો કે p બરાબર અહીંયા જોઈએ q ની જગ્યાએ આપણે કઈ કઈ વસ્તુ છે મૂકી શકીએ તો કે 1 - p છે આપણે મૂકી શકીએ. હવે અહીંયા જોઈએ તો શું થાય તો કે p બરાબર 2 - 2p થશે, બરાબર. હવે અહીંયા છે આપણે શું કરીએ તો કે p ને છે એક બાજુ ભેગા કરી દઈએ. અહીંયા આ જે કંઈ માઇનસ છે અહીંયા આવશે તો શું થશે તો કે પ્લસ થશે, બરાબર. p + 2p બરાબર છે શું આવશે તો કે 2 આવશે. અહીંયા જોઈએ તો કેટલા p થશે તો કે 3p થશે, બરાબર 2. એટલે તો કે p બરાબર 2/3 મળશે. આ p બરાબર p ની કિંમત છે આપણને મળી ગઈ. હવે p ની મળી તો આપણે q ની છે શોધી શકીએ તો કે q બરાબર 1 - p. અહીંયા જોઈએ તો 1 - 2/3 ક્રોસ ગુણાકાર કરીએ તો શું થાય તો કે 3 - 2/3 આવશે. એટલે અહીંયા શું આવશે તો કે 1/3. અહીંયા q ની કિંમત છે 1/3 મળશે, બરાબર. આની કિંમત છે આપણને મળી ગઈ. હવે છે આપણે શું કરવાનું છે તો કે એનું વિચરણ છે એ શોધવાનું છે. હવે અહીંયા છે આપણે વિચરણ શોધીએ તો છે શું થાય તો કે NPQ થાય વિચરણ, બરાબર. તો અહીંયા n ની કિંમત છે કેટલી છે કુલ તો કે 4 આપેલી છે, 4 ઇન્ટુ p બરાબર કેટલા મળ્યા તો કે 2/3 મળ્યા, ઇન્ટુ અહીંયા q બરાબર છે કેટલા મળ્યા તો કે 1/3 મળ્યા. હવે અહીંયા જોતા જાય અહીંયા 4 ના છેદમાં કંઈ નહીં હોય તો શું હશે તો કે 1 હશે. અહીંયા ગુણાકાર કરીએ, ગુણાકાર કરવાનો છે એટલે સાવ સહેલું છે, બરાબર. 4 દુ 8 થાય, 8 એકા 8 થાય, અહીંયા 8 આવશે. અહીંયા જોઈએ તો 3 3 9 ને અહીંયા ગુણ્યા 1 એટલે શું થશે તો કે 9 જ રહેશે. એટલે અહીંયા જવાબ છે શું આવશે તો કે 8 ના છેદમાં 9 આવશે. આગળ હવે જોઈએ. હવે અહીંયાનો સમ જોઈએ તો શું છે તો કે નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના છે 2/5 છે. એટલે અહીંયા આપણને શું મળે છે q બરાબર શું છે તો કે નિશાન તાકવામાં નિષ્ફળ
જાય. બરાબર, આની સંભાવના છે આપણને કેટલી મળે છે તો કે 2/5 મળે છે. આપણને ક્યુ છે અહીંયા મળી ગયો છે. હવે અહીંયા જોઈએ, જો તેને નિશાન તાકવામાં 3 પ્રયત્નો આપવામાં આવે તો તેમાંથી 2 પ્રયત્નો છે એ નિશાન તાકવામાં છે સફળ જાય તે ઘટનાની સંભાવના છે મેળવવાની છે અને આ વિતરણનો છે મધ્યક મેળવવાનો છે. હવે આપણને અહીંયા છે ક્યુ મળી ગયો છે. આપણે શું કરશું તો કે પી મેળવશું, એટલે શું થશે તો કે 1 - ક્યુ. અહીંયા જોઈએ તો 1 - 2/5 એટલે તો કે ક્રોસ ગુણાકાર થશે, 5માંથી 2 જશે, છેદમાં 5 આવશે, એટલે અહીંયા શું આવશે તો કે 3/5 આવશે. અહીંયા ક્યુ બરાબર છે આપણને 3/5 મળશે. અહીંયા હવે જોઈએ તો 3 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નો છે, એટલે હવે આપણે છે અહીંયા શું કરશું તો કે સંભાવના છે શું થશે તો કે પી ઓફ એક્સ બરાબર શું થશે તો કે 3 પ્રયત્નોમાંથી 2માં સફળ થાય, 2 પ્રયત્નોમાં તે છે સફળ થાય. બરાબર, હવે અહીંયા આપણે છે શું કરશું તો કે સૂત્ર મૂકશું છે તો કે n બરાબર પી ઓફ એક્સ બરાબર અહીંયા શું આવશે તો કે NC(x) ઇન્ટુ પીની એક્સ ઘાત અને ક્યુની n - x ઘાત આવશે. બરાબર, અહીંયા હવે છે આપણે કિંમત મૂકીએ તો કે 2 જ આવશે. બરાબર, કેટલામાંથી કેટલા છે તો કે 3c, પછી અહીંયા x બરાબર કેટલા આવશે તો કે 2 આવશે. અહીંયા p ની કિંમત છે આપણી પાસે કઈ છે તો કે 3/5 છે. 3/5 ની x એટલે કેટલી ઘાત થશે તો કે 2 ઘાત થશે. અહીંયા હવે q બરાબર છે આપણને કેટલા મળ્યા હતા ભાઈ તો કે 2/5 મળ્યા હતા. 2/5 ની અહીંયા n છે કેટલા આવશે તો કે 3 આવશે. 3માંથી x ઘાત એટલે અહીંયા શું થશે તો કે 2 આવશે. બરાબર, આ એટલું થઈ ગયું. અહીંયા હવે 3c2 એટલે કેટલા આવશે તો કે 3 આવશે. અહીંયા જોઈએ તો 3/5 ની 2 ઘાત છે, અહીંયા 3 ની 2 ઘાત કરીએ તો કેટલી થાય તો કે 9 થાય અને 5 ની તો કે 25 થશે. બરાબર, અહીંયા જોઈએ 3માંથી 2 જાય તો કેટલા આવશે તો કે 1 આવશે. બરાબર, અહીંયા જોઈએ તો શું આવશે તો કે 2/5 આવશે. હવે આ બધાનો જો આપણે ગુણાકાર કરીએ તો શું થાય તો કે 54/125 આવશે. બરાબર, આ છે એની સંભાવના આપણને મળી ગઈ. હવે આપણે એક છે શું શોધવાનું છે તો કે મધ્યક છે એ શોધવાનો છે. મધ્યક બરાબર છે શું થશે તો કે NP થાય. બરાબર, અહીંયા n છે કેટલા છે તો કે 3 છે. બરાબર, અને અહીંયા p છે કેટલા આપેલા છે તો કે 3/5 છે. અહીંયા હવે જોઈએ તો શું થાય તો કે 3 3 9 થાય તો 9/5 આવશે. આ મધ્યક છે આપણને 9/5 મળશે. આગળ હવે જોઈએ, હવે આ દાખલો જોઈએ તો શું છે તો કે યુદ્ધ દરમિયાન દરિયાઈ સફરમાં સરેરાશ 9માંથી 1 જહાજ છે ડૂબી જાય છે. 9 જહાજો જતા હોય ને તેમાંથી છે એ સરેરાશ એક જહાજ છે ડૂબી જ જાય છે. તે 6 જહાજના કાફલામાંથી 5 જહાજ છે દરિયાઈ સફર કરી સલામત આવે તેની સંભાવના છે શોધવાની છે. અહીંયા આપણને p બરાબર છે કેટલા આપેલા છે તો કે 5 આપેલા છે. અહીંયા હવે જોવા જઈએ તો આપણે q બરાબર છે શું થશે તો કે જહાજ ડૂબી જાય એટલે શું છે તો કે કોઈ પણ એક જહાજ છે ડૂબી જ જાય છે તો અહીંયા છે શું આવશે તો q બરાબર 1/9 અને 9માંથી છે એટલે 9માંથી કોઈ પણ એક એટલે અહીંયા તો કે 1/9 આવશે. હવે p છે આપણે શોધીએ તો શું થાય તો કે 1 - q આવશે એટલે 1 - 1/9. બરાબર, અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો 9માંથી 1 જશે, અહીંયા છેદમાં 9 આવશે એટલે કે 8/9 આપણને છે અહીંયા p મળશે. આ p છે આપણને મળી ગયો. હવે છે આપણે શું કરવાનું છે તો કે સંભાવના છે શોધવાની છે. હવે આપણે સંભાવના છે શેની શોધવાની છે પણ તો કે 6 જહાજો જાય એમાંથી 5 જહાજ છે પાછા આવે તો અહીંયા શું આવશે તો કે p of x = x બરાબર તો કે 6માંથી 5 જહાજ સલામત પાછા ફરે. બરાબર, હવે અહીંયા છે શું આવશે હવે આપણે સૂત્ર અનુસાર મૂકીએ તો x બરાબર શું થશે તો કે 5 થશે. બરાબર, NC(x) ઇન્ટુ પીની x ઘાત અને ક્યુની n - x ઘાત થશે. બરાબર, હવે છે આપણે કિંમતો મૂકશું. અહીંયા જોઈએ તો p of x બરાબર 5 રહેશે. બરાબર, હવે અહીંયા n બરાબર એટલે કુલ કેટલા છે તો કે 6 છે. 6માંથી કેટલા આવવા જોઈએ 5 આવવા જોઈએ. બરાબર, હવે અહીંયા p ની કિંમત છે આપણને કેટલી છે તો કે 8/5 છે. 8/5 ની x ઘાત એટલે કેટલી થશે તો કે 5 થશે. અહીંયા q બરાબર છે કેટલા આપેલા છે આપણને તો કે 1/9
છે 1/9ની n-1 એટલે કેટલી છે તો કે 6માંથી 5 બાદ કરવાના છે, બરાબર. હવે આનું છે આપણે સાદું રૂપ આપશું. અહીંયા હવે જોઈએ તો 6c5 એટલે કેટલા થશે તો કે 6 થશે, બરાબર. અહીંયા હવે 8/5ની આપણે 5 ઘાત કરીએ તો છે આપણને કેટલી મળશે તો કે 32, 76, 8, બરાબર. હવે 5ની છે આપણે 5 ઘાત કરવા જઈએ તો કે 59, 0, 49, બરાબર. અહીંયા હવે x/9 અહીંયા શું છે તો કે 6 - 5 છે તો અહીંયા શું રહેશે તો કે 1 ઘાત એટલે એમનેમ જ રહેશે 1/9, બરાબર. હવે આ બધાનો જો આપણે ગુણાકાર કરીએ 19, 66, 0, 8/માં તો કે 53, 14, 14 અને 41, બરાબર. હવે આને જે આપણે છેદ ઉડતા હોય તો છે ઉડાડશું. અહીંયા જોઈએ આગળ તો હવે અહીંયા હવે છેદ ઉડાડતા છે આપણને શું મળશે તો કે 65, 53, 6 ના છેદમાં અહીંયા નીચે છે શું આવશે 17, 71, 47, બરાબર. આ છે આપણે આનો ફાઇનલ જવાબ થશે. હવે આગળ છે છેદ ઉડશે નહીં. આગળનો સમ જોઈએ. હવે કંટાળતા નહીં, આ લાસ્ટ સમ છે. અહીંયા છે આપણે સંભાવના છે કમ્પ્લીટ થઈ જાય છે. અહીંયા જોઈએ તો શું છે તો કે એક સફરજનના બોક્સમાં 10% સફરજન છે બગડેલા છે, એટલે અહીંયા જોઈએ તો Q બરાબર છે શું આવશે તો કે સફરજન છે એ કેવા છે તો કે બગડેલા છે. કેટલા છે તો કે 10% છે. હવે આગળ જોઈએ તો બોક્સમાંથી યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરેલા 6 સફરજન બરાબર અડધા સફરજન બગડેલા મળે તો તેની સંભાવના શોધો. 6માંથી છે અડધા બગડેલા હોય એની સંભાવના છે આપણે શોધવાની છે અને સફરજનની જે કે સંખ્યા છે એનું વિચરણ છે એ મેળવવાનું છે. હવે આપણે છે અહીંયા છે આ જે કે 10% છે બરાબર એને જે આપણે ટકામાંથી હટાવીએ તો અહીંયા શું થશે તો કે 0.1 થશે. અહીંયા Q છે આપણને મળી ગયો. હવે આપણે છે શું શોધશું તો કે P શોધશું, એટલે અહીંયા શું થશે તો કે 1 - Q થશે. અહીંયા 1માંથી 0.1 બાદ કરીએ તો શું મળે તો કે 0.9 મળશે. અહીંયા P બરાબર 0.9 અને Q બરાબર 0.1 છે. હવે આગળ આપણે અહીંયા જોવા જઈએ તો સંભાવના છે આપણે શેની શોધવાની છે તો કે P ઓફ x બરાબર x. અહીંયા શું આવશે તો કે 6માંથી બરાબર અડધા સફરજન બગડેલા નીકળે. અડધા સફરજન બગડેલા નીકળે એની સંભાવના છે આપણે શોધવાની છે. સૂત્ર મૂકીએ તો શું થશે તો કે NCX બરાબર P ની x ઘાત અને Q ની n-x ઘાત. આ હર વખતે સૂત્ર છે આપણે યાદ રાખવું ન પડે, બરાબર. એમનેમ છે આપણે ટૂંકમાં છે દાખલા ગણતા હોય તો આપણને છે યાદ રહી જ જાય, બરાબર. હવે અહીંયા કિંમતો છે આપણે મૂકીએ. કેટલા 6માંથી ને 3 થશે બરાબર એટલે 6C3. અહીંયા જોઈએ તો P છે આપણને કેટલા મળેલા છે તો કે 0.9 છે, x કેટલા આવશે તો કે 3 આવશે. અહીંયા Q છે આપણને કેટલા મળેલા હતા તો કે 0.1 હતા, 0.1 અને n-માંથી ને x બાદ કરશો એટલે શું થશે તો કે 6માંથી 3 થશે. હવે અહીંયા છે આ બધાનું સાદું રૂપ આપીએ તો 6C3 બરાબર કેટલા થશે તો કે અહીંયા 20 થશે. હવે આગળ અહીંયા જોઈએ તો 0.9ની 3 ઘાત એટલે કેટલા આવશે તો કે 0.729 થશે. ત્યાર પછી 0.1 ની અહીંયા 6માંથી 3 બાદ કરશું કેટલી ઘાત રહેશે તો કે 3 રહેશે. અહીંયા 0.1ની 3 ઘાત કરશું એટલે શું થાય તો કે 0.1 જ થાય. 1ની ગમે એવડી ઘાત કરો ને 1 જ રહી, બરાબર. આ છે થઈ ગયું. હવે આનો છે આપણે ગુણાકાર કરીએ શું મળશે તો કે 0.01458 0.014 છે 58 અહીંયા જવાબ મળશે, બરાબર. હવે આગળ છે આપણે શું કરવાનું છે તો કે સફરજનની સંખ્યાનું છે આપણે વિચરણ મેળવવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ તો વિચરણ બરાબર છે શું આવશે તો કે NPQ થશે. અહીંયા n બરાબર કેટલા છે તો કે 3 n બરાબર છે કુલ કેટલા છે તો કે 6 છે તો અહીંયા 6 આવશે, બરાબર. અહીંયા P ની કિંમત છે કેટલી છે તો કે 0.9 છે અને Q ની તો કે 0.1 છે. આ બધાનો ગુણાકાર કરીએ તો અહીંયા આપણને 0.54 મળશે. આ આપણે છે સફરજનની જે કંઈ સંખ્યા છે એનું વિચરણ છે એ આપણને મળી ગયું, બરાબર. હવે આ દાખલાઓ છે અહીંયા આપણે પૂરા થાય સંભાવનાનું આખું ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ ગયું છે. મોસ્ટ IMP દાખલાઓ છે બધા કરાવી દીધા છે અને હજી પણ જો તમારે છે મોસ્ટ IMP વસ્તુઓ છે જોતી હોય તો આપણે છે શોર્ટની અંદર છે આપણે
આ વસ્તુ છે એ મૂકીએ છીએ ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર, આ બંનેની અંદર છે આપણી શોર્ટ આવે છે. તમારે શોર્ટની અંદર શીખવું હોય તો છે અહીંયા મળી રહેશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.